हेलो फ्रेंड्स, आज हूँ फुदीनाનું શરબત બનાવવાની છું। તો એના માટે મેં એક જોડી ફુદીનો લીધો છે ને ધોઈ અને સરખી રીતે નેપકિન પર કોરો કરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે એના પાન કાપી અને આ રીતે આપણે મિક્સી જારમાં એને પીસી લઈશું। ત્યારબાદ એની અંદર શેકેલું જીરું અને સંચળ પાવડર નાખી અને એક તારની ચાસણી કરીને આપણે શરબત બનાવી લઈશું। ત્યારબાદની પ્રોસેસ और इस तरह से हमने सारे पुदीने को पीस के इसका महीन पाउडर बना लिया है। अब इसकी हम खांड की चाशनी बना लेंगे एक तार की और उसमें ये महीन पाउडर डाल देंगे। आप देख सकते हैं इसमें बर्फ़ डालेंगे और इसका ग्रीन कलर ऐसे ही बना रहेगा, नज़दीक से देख सकते हैं। हेलो फ्रेंड्स, तो देख जो तमे આપણું આ ફુદીનાનું શરબત તૈયાર છે। એમાં મેં એક ચૂટકી ખાલી પિંક કલર નાખેલો છે અને એકદમ સરસ રીતના આપણું આ ફુદીનાનું શરબત તૈયાર થઈ ગયું છે। એની અંદર થોડું સંચળ અને શેકેલા જીરુંનો પાવડર નાખી અને આપણે ઠંડુ થશે એટલે બોટલમાં ભરી લઈશું। એક ગ્લાસમાં 2 ક્યુબ બરફ અને થોડું શરબત નાખીને ઠંડુ પાણી નાખીને સર્વ કરશું। તો તૈયાર છે આપણું ફુદીનાનું ઠંડુ શરબત।